આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભિવ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. બાળકોએ પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું. રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા. શાળામાં લીંબુ ચમચી, કોથળા, દોડ 100 મીટર, ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાયર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, રીલે રેસ, કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડી.કે. સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના ઉત્સાહમાં વધારો કરાવ્યો હતો.